टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। ખેડૂતોની ચિંતા વધારતી આગાહી કરવામાં આવી છે અને આગામી 24 કલાક માવઠાની આગાહી થઈ છે। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે અને તેને કારણે વરસાદ પડવાનો છે। સાબરકાંઠા, અરવલ્લી અને મહીસાગરમાં આગાહી કરાઈ। દાહોદ, ગીર સોમનાથ અને અમરેલીમાં પણ વરસાદ વરસી શકે છે। ભાવનગર અને દીવમાં પણ માવઠાને લઈ આગાહી કરવામાં આવી। 24 કલાક બાદ તાપમાનની અંદર 3 થી 5 ડિગ્રીનો વધારો થશે। કમોસમી વરસાદ બાદ રાજ્યમાં ફરી ગરમી વધવાની છે। गुजरात की जो जिला इसमें है साबरकांठा, अरावली, माहीसागर और दाहोद के लिए दिया गया है। और जो सौराष्ट्र कच्छ में गिर सोमनाथ, अमरेली, दीव और भावनगर के लिए दिया गया है। उसके आगे मौसम आमतौर पर शुष्क रहने का पूर्वानुमान दिया गया है 21 से लेकर 26 मार्च तक। और जो उच्चतम तापमान है इसमें ग्रेजुअल राइज रहेगा, 3 से 5 डिग्री सेंटीग्रेड टेम्परेचर फिर राइज रहेगा अगले 4 दिन तक। उसके आगे कोई बड़ा बदलाव नहीं रहेगा। और लघुतम तापमान में अगले 4 दिन 2 से 3 डिग्री सेंटीग्रेड टेम्परेचर बढ़ते रहेगा। इसमें उसका आगे कोई बड़ा बदलाव नहीं रहेगा। તો ગીર સોમનાથની વાત કરીએ, જ્યાં ગીર ગઢડામાં કમોસમી વરસાદ થયો છે। શહેર અને ગ્રામીણ પંથકની અંદર વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। કેરી અને ઘઉંના પાકને પણ નુકસાનની ભીતિ સેવાઈ રહી છે। પશુઓના ચારાને પણ ભારે નુકસાન થયું। કમોસમી વરસાદ અને તેને કારણે ખેડૂતોની ચિંતા વધી છે। તો આ તરફ જ્યાં ગીર સોમનાથના પણ આ દ્રશ્યો સામે આવ્યા। કમોસમી વરસાદ અને માવઠાને કારણે ધરતીપુત્રોની ચિંતામાં વધારો થયો, કારણ કે ઊભા પાક અને તેને પણ નુકસાન જવાની ભીતિ અત્યારે ખેડૂતોને સેવાઈ રહી છે। જોકે અનેક વિસ્તારની અંદર કમોસમી વરસાદ થતાં ચોમાસા જેવો માહોલ જોવા મળ્યો છે। સમાચારમાં આગળ વાત કરીએ, જ્યાં અમરેલી જિલ્લામાં ગુરુવારે બપોરે બાદ જે મિની વાવાઝોડા સાથે વરસાદ ત્રાટક્યો, તેમાં વધુ એકવાર ખેડૂતોને પાયમાલ કરી દીધા। ગુરુવારે બપોર બાદ અમરેલી જિલ્લામાં મિની વાવાઝોડા સાથે કમોસમી વરસાદ ખાબકતા જ ખેતી પાકને વ્યાપક નુકસાન થયું। ન્યૂઝ કેપિટલની ટીમ બગસરાના જૂના ઝાંઝરિયા ગામની સીમની અંદર પહોંચી અને સાથે જ આ વિસ્તારમાં લસણ, તલ અને કલંજીનું વાવેતર મોટા પ્રમાણમાં થતું હોય છે। ભાવેશભાઈ કોલડિયા નામના ખેડૂતે પોતાના 13 વીઘા જમીનની અંદર કલંજી એટલે કે કાળું જીરુંનું વાવેતર કર્યું હતું। પાક તૈયાર થઈ ગયો હતો। થ્રેસરમાં નાખી અને પાક ઘરે પહોંચે પહેલાં જ માવઠું ત્રાટક્યું હતું અને ખેડૂતોના મોં સુધી આવેલા કોળિયો છીનવાયો હતો। આપણે કલોંજીનું વાવેતર કરેલું છે 13 વીઘામાં, પણ હવે કાલે અચાનક વાવાઝોડું આવતા આપણે પાક બધો ફેલ થઈ ગયેલો છે। અને આ આગળ તમે જો આ ગાંહડી બાંધેલી છે એ બધે ખેતરમાં અંદર પવન એટલો સ્પીડની અંદર તો કે ગાંહડી બધી ઉડી ગઈ છે। એ બધું મજૂર થકી આપણે બધું પાછું ભેગું કરાવ્યું છે। આ મારો કલંજીનો પાક છે 13 વીઘાનો અને આની અંદર અત્યારે જે આ વરસાદ, આ માવઠું, આ પવન, આ બધું આવતા એટલે ભારખમ બહુ નુકસાની થયેલી છે। હવે આમાં કાંઈક થોડું ઘણું સરકાર જો ખેડૂતને 5 રૂપિયા આપે, હું મજૂર માણસ છું, આગમાં રાખીને વાવું છું। હવે આમાં નુકસાની મારે તો પૂરેપૂરી નુકસાની છે। જો સરકાર કાંઈક 5 રૂપિયા સમજીને આપે તો અમારી જેવાને પાછળ ફૂલ નહીં તો ફૂલની પાકડી અમને ખેડૂત આપે। તો વાવથરા જિલ્લામાં ગુરુવારે વહેલી સવારે એકાએક વાતાવરણમાં ભારે પલટો આવ્યો હતો અને વહેલી સવારે ભારે પવન ફૂંકાયો। સાથે કમોસમી માવઠાએ ખેતીના તમાકુ, ઘઉં, જીરું, વરિયાળી, ઈસબગુલ જેવા રોકડિયા પાકમાં ભારે નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે। વાવથરા જિલ્લાના સુઈગામ, ભાભર, દિયોદર, વાવથરા, લાખણી સહિત અનેક તાલુકાની અંદર ખેડૂતોને રાત પાણીએ રોવાનો વારો આવ્યો। આ તરફ ખેડૂતોના ખેતરની અંદર ભારે પવનથી વરિયાળીના પાકને પણ ભારે નુકસાન પહોંચ્યું। પાક નિષ્ફળ થતાં ખેડૂતોને સહાય મળે તે એની પણ માંગ કરાઈ છે। રાત્રે 2:30 વાગે વાવાઝોડું વરસાદ આવવાથી લાખો રૂપિયાનું નુકસાન થયું। વરિયાળીના અમારા જેવા હજારો ખેડૂતોને નુકસાન આવ્યું છે। વરિયાળીમાં કઈ રીતે નુકસાન થયું? તૂટી ગઈ, આખી ભાગી ગઈ છે બધી ટોટલ। આસુબાનો રાતે વરસાદ ને વાવાઝોડું આવ્યું, એમાં ઓછામાં ઓછો 2 જોતરાના ઘઉં હતા અને મારે 1.5 લાખની ગણતરી હતી અને બધે મોટાયો કોળિયો ગયો અને બધા ઘઉં ખરી ગયા। કોઈ કોમનું રહ્યું નથી। વરિયાળીમાં નુકસાન, એંડામાં નુકસાન, ઘઉંમાં નુકસાન, ટોટલ બાદરીયા હતી, બાદરીયા ગણો આડી જ પડી ગઈ હતી। તો
તો ધોરાજી પંથકમાં કમોસમી વરસાદથી ખેડૂતો પાયમાલ થયા છે. ભર ઉનાળે વરસેલા વરસાદને કારણે ઘઉં, ચણા, ધાણા અને એરંડા સહિતના પાકો નિષ્ફળ જવાની ભીતિ સેવાઈ રહી છે. ખેતરોની અંદર તૈયાર પાક પલળી જવાને કારણે ખેડૂતોને કરોડો રૂપિયાનું નુકસાન વેઠવાનો વારો આવ્યો. એક તરફ કુદરતનો માર અને બીજી તરફ સરકારની ઉદાસીનતાથી ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ખેતીમાં વપરાતા ડીએપી અને એનપી ખાતરના ભાવ 700થી વધી અને 2000ને પાર પહોંચ્યા છે, છતાં સરકાર દ્વારા પૂરતા ભાવ આપવામાં આવતા નથી. ઘઉંના રજિસ્ટ્રેશનના 2 મહિના વીત્યા છતાં પણ આ તરફ ટેકાના ભાવે ખરીદી શરૂ ન થતાં જગતનો તાત લાચાર બન્યો. ખેડૂતોને 500થી વધુના જે ભાવને બદલે હવે ખુલ્લા બજારમાં 400થી 425ના સસ્તા ભાવે માલ વેચવા માટે મજબૂર બનવું પડ્યું. ખેડૂતોની માંગ છે કે ટેકાના ભાવ વધારી અને 600 કરવામાં આવે. આ સરકારને એટલી જ વિનંતી છે કે અમારે આ સહાય નથી જોતી, અમને પોષણ સમક્ષ ભાવ આપે અને જે ભાવ આપે એ ખેડૂતને પોસાય એવા જાહેર કરે. 517 રૂપિયા જે ભાવ નક્કી કરીને કે ટેકાના ભાવ જાહેર કર્યા છે એ ખેડૂતની મજાક ઉડાડવાની વાત છે. એ ખેડૂતને કોઈ સંજોગોમાં પોસાય નહીં. 600થી 650ના ભાવ જો સરકાર જાહેર કરે ટેકાની તો ખેડૂતોને પરવડે. અત્યારે આ ભાવ તો છે ને 15 વર્ષ પહેલા આ જ ભાવ હતા ને ત્યારે ખાતરના ભાવ 500થી 700 રૂપિયા હતા અને અત્યારે 2000 રૂપિયા ખાતરના છે. દવાના ભાવ ઊંચા છે, પેટ્રોલના ભાવ ઊંચા છે, ડીઝલના ભાવ ઊંચા છે. તો આ ખેડૂતોને ખર્ચા પોસાય કોઈ દી? કમોસમી વરસાદના હિસાબે ખેડૂતોને કરોડો રૂપિયાની નુકસાની ગઈ છે અને આજે સરકારે રજીસ્ટ્રેશન ઘઉંના, ચણાના આ બધા કર્યા છે. આજે 2 મહિના ઉપર સમય વયો ગયો પણ હજી હાલની તકમાં રજીસ્ટ્રેશન કરેલા કોઈ પણ ચણા કે ઘઉં છે એની ખરીદી ચાલુ નથી કરી. જો આ 20 દિવસ મોર આ ખરીદી ચાલુ કરી દીધી હોત તો આ ખેડૂતના ખેતરમાં જે ઢગલા પડ્યા છે એ ઢગલા ન પડ્યા હોત અને સીધી સરકારની ગોડાઉનમાં અત્યારે થઈ ગયા હોત. इतना तूफान आया है और बारिश भी इतनी आई है कि मेरे खेत में मेरे हर एक किसानों की जो उपज है सब नष्ट हो गई है. मेरी सरकार को इतनी विनती है कि मेरे किसान को गुजरात के अंदर राजकोट जिले में सौराष्ट्र के जे अपने महाराष्ट्र के सरकार ने जो देना माफ किया किसान की बढ़ोतरी में, तो आज हूँ गुजरात के एक किसान अग्रणी तरीके बोल रहा हूँ कि मेरे गुजरात को भी मेरा किसान का देना माफ हो जाए. અતિ ભારે પવન અને વરસાદે જગતના તાતના મોઢે આવેલો કોળિયો છીનવી લીધો છે. ઘઉં, ચણા, તુવેર અને કપાસ જેવા પાકો લણણીના સમયે જ જમીનદોસ્ત થતાં ખેડૂતોના સપના રોડાયા. અચાનક આવેલા માવઠાને કારણે કુલ નીપજની અંદર પણ 50% જેટલું મોટું નુકસાન થયું છે અને પાકની ગુણવત્તા પણ ઘટી છે. ખેડૂતોએ લોન અને વ્યાજે પૈસા લાવી અને મોંઘા ભાવના બિયારણ, ખાતરનો પણ ખર્ચ કર્યો હતો. આગામી સમયની અંદર ખેતી કરવા માટે હવે નાણાંનો પણ અભાવ હોવાને કારણે સરકાર વહેલી તકે આ નુકસાનીનો સર્વે કરી અને યોગ્ય સહાય ચૂકવે તેવી પણ માંગ કરી રહી છે. પરિસ્થિતિ તો બહુ ભયંકર પરિસ્થિતિ હતી. જે વ્યક્તિએ જોયું હોય એને ખ્યાલ હોય, નજર સામે જોવે તો ખ્યાલ પડે કે આ પરિસ્થિતિ કેટલી છે. અમે જીવના જોખમે માન બહાર નીકળી શક્યા છીએ કારણ કે અમારા હાથમાં આવેલો કોળિયો જૂટવાઈ ગયો છે અને કારણ કે અમારે કંઈક નાના મોટા વ્યવહાર અમારા સચવાય રહે એવી પોઝિશન હતી પણ હવે તો અમે કોની પાસે આ બધું કરી શકીએ અને અમારા વ્યવહાર પણ હવે ખોરવી જાય એવું પોઝિશન થઈ ગઈ છે અમારી. ગઈકાલે હવામાન ખાતાની આગાહી છે મુજબ વરસાદને કમોસમી વાવાઝોડાને લઈ ખેડૂતોમાં ભારે નુકસાન જોવા મળ્યું છે. આપ જોઈ શકો છો કે ખેડૂતમાં ચણા, ઘઉં અને અનેક પ્રકારનું નુકસાન જોવા મળ્યું છે. ત્યારે કુદરતની હાલ જે પરિસ્થિતિ જોવા મળી છે તે ખેડૂતો ભારે મુશ્કેલીમાં મુકાયેલા છે. તો આને લઈ જો સરકારને થોડુંક ખેડૂતને સહાય કરે તો એના માટે ઘણું સારું રહે. નહીંતર આવનારા દિવસોમાં ખેડૂતોને ખેતી કરવામાં ઘણી બધી મુશ્કેલી પડી એવું જોવા મળી રહ્યું છે. ન્યૂઝ કેપિટલમાંથી રસિક ચુડાસમા, બોટાદ. તો પાટણ જિલ્લામાં કમોસમી વરસાદ અને ભારે વાવાઝોડાને કારણે ખેતી પાકને પણ ભારે નુકસાન પહોંચ્યું. જ્યાં જિલ્લામાં 9235 હેક્ટરમાં થયેલા તમાકુના વાવેતર પર કુદરતનો કહેર વરસ્યો છે. ખેડૂતોએ મોંઘા ભાવના બિયારણ અને ખાતર પાછળ કરેલો લાખોનો ખર્ચ હવે માથે પડી રહ્યો છે. કમોસમી માવઠાને કારણે તૈયાર પાકનો સોથ વળી જતા હવે જગતનો તાત લાચાર બન્યો. વરસાદથી તમાકુના પાક પરથી નિકોટીન ધોવાઈ જતા પાકની ગુણવત્તા પણ સાવ બગડી ચૂકી છે.
મારે 3 વીઘા તમાકુનું વાવેતર કરેલ છે. વીઘા 15,000 જેવો ખર્ચો થાય છે. 15 તરી 45,000 રૂપિયા 3 વીઘાના ખર્ચો થયો છે. ખાતર પણ મળતું નહોતું એ વખત 400 રૂપિયે કાળા બજારની થેલી લાવી અને ખાતર નાખીને ખર્ચો કર્યો છે. તો ભાવમાં પણ આ સાલ આ પલળી જેલી તમાકુનો કોઈ ભાવ આવ્યો નહીં. મેં 10 વીઘા જમીનમાં તમાકુનું વાવેતર કર્યું છે. તે 10 વીઘા વાઢેલી તમાકુ પડી તે પલળી જાય છે અને બહુ 1 વીઘા દીઠ 15,000નો ખર્ચો પડે છે. છતાંય પલળી સરકાર થોડી સહાય આલે લેણેમાં ઊભા રહી ખાતર 400 રૂપિયાના ભાવે કાળા બજારથી લાવીને અમે ખેતી કરી હતી. એટલે થોડું ઘણું સરકાર કોઈ સહાય કરે તો સારું. વેપારીઓ લેવા તૈયાર નહીં. 2,000 ભાવની આશા ખેડૂતને હતી. અમારા વિસ્તારની અંદર તમાકુનું વાવેતર હતું ખૂબ. એનો બધો વાવાઝોડું એમાં બધી પલળી જઈ છે. એરંડા, ઘઉં અને વરિયાળી આ બધાનો પાક નુકસાન ખૂબ થયું છે. એટલે અમને સરકાર પાસે એક જ વ્યક્તિ માગ છે કે અમને વળતર આલે અને અમે ભાવ તો મળવાના નહીં તમાકુના. અને તમાકુ એટલા બધા ખર્ચા થયા છે ને તે 1 વીઘે 15,000 રૂપિયા ખર્ચો થયેલો છે. તે અમારે આ એ કઈ રીતે પૂરું કરવું એવી મારી માગ છે. સરકાર અમને વળતર આલે. હવામાન વિભાગની આગાહીને પગલે પાટણ જિલ્લામાં પણ જે રીતે કહી શકાય કે જે વાવાઝોડા અને વરસાદની કમોસમી વરસાદની અસર જોવા મળે છે. ખાસ કરીને ખેતીના પાકોમાં પાટણ પંથકના અંદર મોટાભાગે 50% જમીનના અંદર જે તમાકુનું વાવેતર કરવામાં આવ્યું હતું. અને જે રીતે કહી શકાય કે છેલ્લા 2 દિવસથી ભારે પવનો અને કમોસમી વરસાદને કારણે તમાકુનો 80% જેટલો પાક નિષ્ફળ ગયો છે. તેને લઈને ખેડૂતોના હાથ મોઢામાં આવેલો કોળિયો છીનવાયો છે. ગત વર્ષે લગભગ 2,000 જેટલો ભાવ ખેડૂતોને મળ્યો હતો, પરંતુ આ વખતે જ્યારે આ તમાકુનો સંપૂર્ણ પાક નાશ પામ્યો છે, પલળી ગયો છે, તેને લઈને ખેડૂતો હાલ તો ચિંતામાં મુકાયા છે અને સરકાર દ્વારા સર્વે કરીને તેઓને રાહત આપવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે. ભાવેશ ભોજક, ન્યૂઝ કેપિટલ, પાટણ.